નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચાર જાણીશું। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયા। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। આગાહીકારક અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે। એમાંય આગામી 5 દિવસ સાચવી લેવાના છે। ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત। ભારે વરસાદથી પાણી થઈ ગયું। પાટણ, બનાસકાંઠામાં પણ વરસ્યો ધમાકેદાર। તો મોડાસાના મુલેજ ગામમાં પહેલા વરસાદમાં જ તૂટી ગયું 1 મહિના પહેલા બનેલું ગન્નાળું। રાજ્યમાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે। મહેસાણા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહેસાણાના વિસનગર અને સાબરકાંઠા પ્રાંતિજમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ચાલુ મોસમમાં રાજ્યના કુલ સરેસર વરસાદ 59% વધુ નોંધાયો છે, તો સૌથી વધુ કચ્છ ઝોનમાં 70%થી વધુ વરસાદ નોંધાયો છે।